શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की दाव श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण। धीमे धीमे गर्मी जवामां वरसाद थोड़ो आव्यो पण हवे मल्हार राग आवशे। अत्यारे सोरठ आवे, सीधो मल्हार ना आवे। सोरठ राग एटले मल्हार जेवो ज, पण मल्हार नहीं। पछी आवशे मल्हार, बोले माई गोवर्धन परमुरवा, ऐसे श्याम घन आखू त्याथी ने मल्हार चालू थशे। क्यों न भय हम बंसी बट सजनी। प्रभुना घरे एसी चालू कर्યું, પછી આપણા એસીનું કાંઈ આવે? કેવી ગરમી! ધીમે ધીમે વાતાવરણ પલટાયું। આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ હવે કસુંબા છઠથી બધાય ઘાટા કલર આવશે, કારણ કે ગરમી ઓછી થશે। ગરમીમાં આપણે પણ આછા કલર પહેરીએ, વ્હાઈટ, પિંક, આછો બ્લુ। હવે છઠથી એટલે કે કસુંબા છઠ, હવે ઘાટા કલર આવશે। યથા દેહે તથા દેવે। પુષ્ટિ માર્ગની સેવા વલ્લભે એટલી બધી સરળ આપે છે, ધરાવો, સરાવો અને લ્યો। જરાય ભારરૂપ સેવા નથી, પણ આપણે એને ભારરૂપ બનાવી દીધી છે। કોઈને સખડી ધરાવવી હોય તો 10 જણા બીવડાવે, તમારે આમ કરવું પડશે, તમારે આ પાડવું પડશે, તમારે બધા વાસણો નવા લાવવા પડશે, તમારા ઓલું માણસ બિચારું જે આ મહિનાથી ને મગજમાં લઈને બેઠું હોય કે હવે મારા પ્રભુ મોટા થયા, હવે મારે સખડી ધરાવવી છે। 10 જણા એને એટલું સરસ સમજાવી દે કે એની મનમાં રહી જાય। પહેલાં તો એમ ઠાકોરજી પુષ્ટ કરાવી દે એટલે એવું કહેતા જ નહીં કે મિશ્રી ધરજો, પણ અત્યારે સમય બદલાયો છે। કોમ્પ્યુટર યુગમાં ચારે બાજુ દોડાદોડી કરવાનો સમયનો અભ્યો। પણ માનો કે કોઈને મિશ્રી ધરતા હોય કે દૂધગળ ધરતા હોય કે ફીકું ધરતા હોય અને સખડી ધરવી હોય, 10 જણા બીવડાવે। ખરેખર આપણા ઘરે તો 32 વર્ષથી પ્રભુ બિરાજે છે। શરૂઆતમાં મને બહુ જ બીવડાવી લોકોએ, હું ગભરાતી હતી, અપરાધ પડી જાય, આપણાથી આમ નહીં થાય। પણ પ્રભુ ઘરે પધાર્યા પછી ખબર પડી, બીક તો પારકાની લાગવાનું, એ આપણી થોડી। પ્રભુ તો આપણા છે, આપણે પ્રભુના છે, એમાં કઈ બીક રાખવાની? એક નાની વાત, મહારાષ્ટ્રના સંત થઈ ગયા નામદેવજી, બધાય જાણે। નાનપણથી જ સંસ્કાર, બીજી કોઈ વાત જ નહીં। નાના ઘરે રહેતા, હવે નાના ઠાકોરજીની સેવા કરે, જગાવવાના, સ્નાન કરાવવાનું, ભોગ
ઓરોગાવાનો અને પછી પોતે લેવાનો. એકવાર નાનાને બહાર ગામ જવાનું થયું કારણસર. એટલે નામદેવજી નામા એ નામા હા નાના છે, જો 2 દિવસ હું નથી, મારે શેરમાં કામે જવાનું છે, તું ઠાકોરજીને દૂધ ધરજે, ભોગ ધરજે. ધૈર્યા વિના આપણાથી ને લેવાય નહીં. અને પ્રભુ આરોગી લે પછી તું લેજે. પ્રભુને ધરાવ્યા વિના તું લેતો ને. હા જેજવી આપની આજ્ઞા. નાના ગયે હવે સવાર પડી એટલે મસ્ત દૂધ ઉકાળ્યું, ઠાકોરજીને ધરાવવા ગયા. ટેરો હતો, દૂધ ધરાવ્યો અને ટેરો કર્યો. થોડી વાર ઊભા બહાર બેઠા, ટેરો ખોલ્યો, દૂધ એમનું એમ. કેમ નથી પીતા? નાનાજી રોજ પીવડાવે તો પી લ્યો છે. મેં બનાવ્યું છે એટલે ચાખી જુઓ, અંદર બધું સરસ નાખ્યું છે, ખાંડ ને ઇલાયચી જુઓ, ઉકાળ્યું જ સરસ. ચાખો તો ખરા. 1.5-2 કલાક કેટલું બોલ્યા. કાંઈ નહીં, દૂધ નથી પીવો, ભૂખ લાગી છે ને, લાવો રસોઈ બનાવીને ધરાવું. દૂધ લઈ લીધું, પોતે ના પીધું. રસોઈ બનાવી, થાળ સાઈજ, ઠાકોરજીને ધર્યો, ટેરો લીધો. થોડી વાર બેઠા બહાર, ટેરો ખોલ્યો, થાળી એમને. આ નાનાજી કહીને ગયા ઠાકોરજીને ભોગ ધરાવજે. ઠાકોરજી આરોગી લે પછી તું લેજે. આજ તો દૂધે ન પીધું. નાનાજી વિના નહીં ભાવતું હોય. નાનાજીને હાથે જ એમના રોગ હશે. પણ નાનાજી તો 2 દિવસ નથી આવવાના. ભૂખ્યા રહેશો. અને મને કહી ગયા છે કે ઠાકોરજીને અરોગ આવીને લેજે. જો મારાથી ભૂખ્યું નહીં રહેવાય, તમારે રહેવું હોય તો રહ્યો. નાના હાવ 5-7 વર્ષના. થોડી વાર તો લમણાજી કરી. હવે શું કરવું છે આ થાળનું? અરોગી લ્યો એટલે હું પછી કલાક થઈ, મનુહાર કર્યા, વાતો કરી, આગ્રહ કર્યો, સમજાવ્યા. 2 કલાક થઈ, 3 કલાક થઈ. ઠાકોરજી સ્થિર. નામદેવજી તો વિનંતી કરે, છેલ્લે ખીજાણા, હવે મારા પ્રાણ આપી દઉં છો, મને ભૂખ લાગે છે. અરોગી લ્યો છાના મના. સવારના આટલું બધું કહું છું, માનતા જ નથી. તમારે ન અરોગ હોય, મારો તો વિચાર કરો. મેં સવારનું દૂધ નથી પીધું, મેં સવારનું મોઢામાં કાંઈ નથી નાખ્યું. મહેરબાની કરીને આરોગી લ્યો. આજ તો નહીં તો મારા પ્રાણ અહીંયા, તો અહીંયા જ મારા પ્રાણ આપી દઉં. પ્રાણ આપવા તૈયાર થઈ ગયા. ઠાકોરજી ક્યાંની ભક્તિ તો જો, આનો ભાવ તો જો. જો હું નહીં અરોગું તો આ તો પ્રાણ આપી દેવો છે. નાનાજી એમ કહીને ગયા તો અરોગાવીને લે છે. એટલે એ તો એવો જ સમજ્યા કે આ સાક્ષાત, અને છે જ સાક્ષાત જો આપણો ભાવ સાચો હોય તો. અરોગી લ્યો. ઠાકોરજી કે હવે છૂટકો નથી હો. આવો મારો ભોળો ભક્ત, આવો નાનો, આવું બાળક, એ મને સાક્ષાત માને છે.
એટલે મને આગ્રહ કરે છે. એ મૂર્તિ માનતો હોય તો ના આગ્રહ કરે. આ બાળકનો પ્રેમ તો જો, મનુહાર કેવું કરે છે. એ એવું માને છે કે નાનાજીના હાથે રોજ હું આરોગું છું, પણ હું દ્રષ્ટિથી આરોગું છું એને ખબર નથી. એને એમ છે કે હું સાક્ષાત બધું આરોગી લઉં, પછી આરોગ્ય. હવે માથું પટકું છો, હવે પ્રાણ આપી દઉં છું. ઠાકોરજી સાક્ષાત પ્રગટ. નામા નામા એ નામા નામા નામા. તો આરોગી લ્યો ને. પણ સવારનું આટલી બધી મારી યાર મને કેટલી ભૂખ લાગી છે, મને કેટલી ભૂખ લાગી છે. ઠાકોરજી આરોગ્ય. નામદેવે પોતે લીધું. બીજે દિવસે પ્રભુ સમજી ગયા કે હવે આમાં મારે કાંઈ છૂટકો. ત્રીજે દિવસે નાનાજી આવ્યા, થાળ ધરાવ્યો. નામાં લઈ આવ ને થાળ. એ કે આજે પાછું નાટક કર્યું. કે શું? એ કે 2 દી નહોતા તો આરોગ્ય, આજે જો થાળી એમ. એ કે તો એમ જ હોય બેટા, એ થોડા. એ કે કેમનું આરોગ્ય? એ કે તારાથી. એ કે 2 દિવસ દૂધ ને બધું આરોગ્ય છે. કે નામાં તું ગાંડો થઈ ગયો. એ કે નાનાજી એવું ના હોય. આપણે વિનંતી કરીએ એની આરોગ્ય નહીં. નાનાજી હસવા માંડ્યા, ગાંડો થઈ ગયો. લાવો હું આરોગાવું. આરોગો. થાળ મૂક્યો, ટેરો કર્યો. આજે પાછા સમજી ગયા ને ઠાકોરજી કે આ ગાંડો છે. આજે એનો ભાવ શુદ્ધ હતો, સ્નેહ શુદ્ધ હતો. એના માટે મેં પ્રગટ થઈને આરોગ્ય. હવે આ તો આ પાછો નાનાજીનું ખોયલું. કેમ આજ પાછું શું થયું? 2 દી તો મજાની ભૂખ લાગી હતી. આ રોજ નાનાજીના હાથે બનાવેલું. આજ તો એના હાથનું હવે આરોગી રહ્યો. હવે નો ભૂખા રહેતા. એટલી જીદ કરી. નાનાજી બધું બારીમાંથી જોવે. એ કે નામાં પણ. એ કે ના, એ કાંઈ મારે સાંભળવું. પેલા આરોગી લ્યો. ઠાકોરજી આરોગ્ય. નાનાજી મૂર્છિત થઈ ગયા, ત્યાં પડી ગયા. આટલા વર્ષોના વાણા વાઈ ગયા. મેં તો કોઈ દી આવો આગ્રહ નથી કર્યો. થાળ ધરાવું, ટેરો દઉં, સરાવીને હું લઈ લઉં. આ પ્રભુ આરોગ્ય છે. આજે નામા નિકારનીથી આરોગ્ય છે. નામદેવની ભક્તિ કેવી, નામદેવનો પ્રેમ કેવો. એના પ્રેમમાં તાકાત કેટલી કે પ્રભુએ આરોગવું પડ્યું. આપણે તો 84-252 ઘણા આવા દાખલા છે. અહીંયા રાજનગરના માજી ઓલા બાજરી પલાળીને રોગાવતા હતા. ગુસાઈજીને ફરિયાદ કરીને પધાર્યા. માં શું સમય છે? એ મારા વાલા, અમારા ઘરે હું સમય હોય. આપની કાનેથી આમ કરીને જોયું, 2 હાથે પલાળેલી બાજરી. માં, આ મા પ્રસાદ મુકામે મોકલાવજો. આપણામાં પ્રગટ કરે રસ છે. આજે પણ ઘણા વૈષ્ણવોને ત્યાં આરોગ્ય છે. એ વૈષ્ણવ બહાર ન પડે, એ બધાને દેખાડે નહીં, એ બધાને વાતો ના કરે. પ્રભુને પ્રેમ કરીએ છીએ ને, દેખાડો કરીએ છીએ નથી ગમતો. બહાર પ્રદર્શન કરીએ છીએ નથી ગમતું. આજે આપણે પ્રેમ કરતા હોય તો બહાર ચોતરામાં જઈને કહીએ આવો આવો અમે બે પ્રેમ. અરે
લૌકિકમાંય નથી ગમતું મારવાલા, તો અલૌકિકમાં ગમે? આવા તો ઘણા બધી વાતો આજની પણ તો ઘણું બધું એવું છે જે પ્રગટ કરાય અને ઘણું બધું એવું છે જે પ્રગટ ન કરાય. બોલો વલ્લભાધીશ. હાલો, ભાગવત ભગવાન કી જય. ગર્ગાચાર્યજીએ નામ પાડવા આવ્યા. ઠાકોરજીનું નામ કૃષ્ણ. યશોદામાને કીધું તારા લાલના તો યુગ પ્રમાણે હજારો નામ છે, અને જ્યાં બોલવા ગયા ગાતો ઠાકોરજી આંખો કાઢી. હવે ગર્ગાચાર્યજીએ નામ ખીરકમાં પાડવા આવ્યા. તો પહેલાં બ્રાહ્મણોને કાચું સીધું દેતા હતા. અત્યારે આપણે જમાડીએ છીએ, પેલા બ્રાહ્મણો આપણા હાથનું અડતાય નહીં, જમતાય નહીં. તો યશોદાજીએ કહ્યું કે મહારાજ પધારો, આપ હાથે સામગ્રી સિદ્ધ કરો, ભોગ ધરાવો અને લ્યો. આજે મારા લાલાની આપે નામકરણ વિધિ કરી. હા હા, ક્યું નહીં મૈયા, બધું દીધું. નંદ ભવન તો કેટલું મોટું, અત્યારે આટલું છે ત્યારે કેટલું હશે. મસ્ત બધું લાડવા ને બધું સામગ્રી જોરદાર બનાવી, ખીર ને બધું. પેલા બ્રાહ્મણોનો ખોરાક એવો હતો, અને ગળ્યું બધું ચકાચક. બ્રાહ્મણ એટલે લાડુ, અને વ્રજવસીઓને ખીર બહુ ભાવે. બધું બનાવી અને એમના ઠાકોરજીને ભોગ ધરાયો. મહારાજ પધારો અરોગવા. તો ઠાકોરજીનું નામકરણ થયું હતું, એટલે નવા વસ્ત્ર ને આભૂષણ ને તિલક ને કરેલો હતો. જેવા ઠાકોરજીને બોલાવ્યા, હવે અહીંયામાંનું કાપડે, અને રોડની સામે બાજુ ગર્ગાચાર્યજી. એવી રીતે ઠાકોરજી આમ ઘૂંટણિયા ભરતા ભરતા ગયા. હવે ગર્ગાચાર્યજીએ તો આંખો બંધ કરી હતી. ઠાકોરજી તો આરોગ્યું ખીર ને લાડવા ને બાપુ મજા પડી ગઈ. આંખો ખોલી તો ઠાકોરજી આરોગ્ય. એ યશોદા, તારો લાલો જો આ બધું જૂઠણ કરી નાખ્યું, હવે મારે આ કાંઈ નહીં ચાલે, અમારે આવું બધું એઠું ચાલે, આ તારા લાલાને હાચવતી નથી. માં તો દોડતા દોડતા એવા ભોળા હાવ, ભારે શરીર, કાખમાં લઈને કે મહારાજ માફ કરજો, નાનો છે ને હજી એને કાંઈ ખબર નથી પડતી, એના વતી હું માફીમાં હું ફરી સામગ્રી આપું છું, અરોગાવ. ત્યાં બધું જૂઠણ સાફ કર્યું, ફરી બધી જ સામગ્રી આપી, ફરી બનાવ્યો. હવે સવારના આમનો હોય એમ કરતાં કરતાં 4 વાગવા આવ્યા, ફરી ધરાવ્યો. મહારાજ પધારો અરોગવા. મારા વાલા દીનાનાથ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર. ઠાકોરજી તો ઓસરીમાં રમતા હતી કે આ બોલાવે અને જાઓ એટલે ખીજાય. વળી ગયા, આંખો બંધ. હે યશોદા, હવે મારે નથી, આજે મારે ઉપવાસ, આજે ભલે નામકરણ વિધિ, આને લઈ જા, આને બધું મારું બગાડીને હું કેટલી વાર બનાવું, હવે હું થાકી ગયો. યશોદાજી ગોદમાં લીધા. લાલા, પણ માને તો આજ નામકરણ વિધિ છે એટલે મહારાજ હું એને છે ને આ રૂમમાં પૂરી દઉં, સામે મારા બાર અડો લગાવી દઉં, આગળિયો હવે નહીં આવે. હા, તું એને પૂરી દે, એને બહાર ન આવવા દેતી યશોદા. હા હા મહારાજ, હા. અડો લગાવી દીધો, બધી સામગ્રી સિદ્ધ કરી ધરાવી. હે દીનાનાથ, હે દીનબંધુ, હે પરમાત્મા, હે ઈશ્વર. આંખો બંધ. ઠાકોરજી તો પરબ્રહ્મ પરમાત્મા, એને બોલાવે, એને અડો નડે. પાછા આવ્યા, 2 હાથ, ત્રીજી વાર
રાજસ તામસને સાત્વિક. એટલે જ આપણે બ્રહ્મ સંબંધ મંત્ર 3 વાર બોલીએ છીએ. આપણે પુષ્ટ કરાવ્યા ને ત્યારે હું 1 જ વાર બોલતી હતી. પછી એક ભગવદીય વૈષ્ણવ બધાયરા હતો, એણે મને કીધું, બેના 3 જાતના નિર્ગુણ તો આપણે છીએ ને, રાજસ તામસ સાત્વિક, એમાં આપણે કયા ખબર નથી. એટલે બ્રહ્મ સંબંધ મંત્ર 3 વારમાં, આજે એ વાતને 30-32 વર્ષ થઈ ગયા, 3 વાર બ્રહ્મ સંબંધ મંત્ર બોલ્યો. આંખ ખોલી તો જ્યાં બૂમ પાડવા ગયા ઠાકોરજી મૂળ સ્વરૂપ બતાવ્યો કે હું કોણ છું. હે મારા નાથ, હે પ્રભુ, આજ કેવી કૃપા કરી, સાક્ષાત દર્શન દીધા. મેં નથી કોઈ તપ કર્યા, નથી કાંઈ જપ કર્યા. આજે 3 વાર આરોગવા પધાર્યા. આજે મારા હાથનું આરોગ્ય, મારા હાથનો સ્પર્શ થયો. આજે મારો ભાવ આરોગ્યનું કેટલું બધું બોલ્યો. હે પ્રભુ, તમે મને ક્ષમા કરો. ઠાકોરજી કીધું, આમ બોલશો નહીં,